લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકા દ્વારા ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. આગામી ચોમાસાને લઈને તંત્ર દ્વારા પ્રી મોન્સૂન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલ પ્રાંત કચેરીમાં યોજાયેલા બેઠકમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી ચોમાસાને લઈને તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલોલ નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે, જેને લઈને કલોલ નગરપાલિકા દ્વારા સ્લમ વોટર લાઇનની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. આગામી ચોમાસાને લઈને અને અમારી જે સ્ટોમ વોટરો નાખેલી છે એના વરસાદને લઈને બધી સ્ટોમ વોટરોને સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધેલ છે. અને હાઈવે પર જે પાણી ભરાય છે એ અમે GRSL ને સૂચના આપી છે કે ભાઈ એનો બી તમારે નિકાલ કરવો. ચોમાસામાં પાણી ના ભરાય એના માટેની કમ્પ્લીટ તૈયારીઓ કરી દીધી છે. વખારિયા 4 રસ્તાથી લઈ અને કપલેશ્વર તળાવ, JP ગેટ વાળો રોડ, ટેકનિકલ વાળો રોડ, જેમ જે જરૂરિયાત વાળા છે પહેલા લઈશું એટલે બધું ટોટલી આખા ગામમાં સ્ટોમ વોટરો સાફ કરાવી દઈશું. કોબરા સર્કલ, વખારિયા 4 રસ્તા વાળી સ્ટોમ વોટરો સાફ થઈ જાય. આંબેડકર બ્રિજ ની અંદર GRSL વાળા સૂચના આપી પંપ નવા મૂકી દીધા.